નમસ્કાર મિત્રો, આપ બહુ ચિંતિત છો કે આપના મતદારોના નામ અથવા તો આપના માતા પિતા કે દાદા દાદીના નામ આપણને મતદાર યાદીમાં નથી મળી રહ્યા. આપ ગૂગલની જે લિંક છે એમાં ખોલો છો તો અમુક જે આપની જે યાદી છે મિસિંગ જોવા મળે છે. તો આના માટે એક પ્રોપર અને એક સત્તાવાર જે લિંક છે અથવા તો વેબસાઇટ છે એની આપણે ચર્ચા કરવાના છીએ. અહીંયા આગળ ECI નેટ છે, મતદાતા સેવા પોર્ટલ છે, ત્યાં આગળ આપણે જોઈ શકીએ છીએ કે આપણે અહીં આગળ SIRનો રોલ જોવાનો છે અથવા તો સીધી ઇલેક્ટ્રોનિક ડિટેલ પરથી પણ અહીં આગળ તમે તમારું નામ 2002ની સ્થિતિમાં શોધી શકો છો. બરાબર. વાત કરીએ મિત્રો સૌપ્રથમ સર્ચ રોલની, તો અહીં આગળ માત્ર તમારે તમારા રાજ્યનું નામ લખવાનું છે અને વ્યૂ કરીશું એટલે તમને તમારી જે એસેમ્બલી છે એ એસેમ્બલીના બધા જ લિસ્ટ અહીં આગળ તમને જોવા મળશે અને એ ડાઉનલોડ જીપ ફાઇલમાં થશે તો તમારે એ ફાઇલને અનજીપ કરવી પડશે. બરાબર. આ જે વેબસાઇટ છે એની લિંક પણ હું આપને ડિસ્ક્રિપ્શનમાં નાખી દઉં છું અથવા તમે અહીં આગળ voters.eci.gov.in કરી અને ત્યાર પછીનું સર્ચ અને SIRમાં જશો તો પણ તમને મળી જશે. ઇલેક્ટ્રોનિકની વિગતો પણ બહુ સિમ્પલ રીતે મળી જાય છે. અહીં આગળ માત્ર તમારે ગુજરાત પસંદ કરવું છે, ત્યાર પછી તમારો જિલ્લો, દાખલા તરીકે મારા મમ્મી પપ્પાની વિગતો મારે સર્ચ કરવી છે તો તમે જુઓ ACR લખ્યું, અહીં આગળ એ વખતે મારું ગામ હતું દિયોદરની અંદર હતું. જુઓ, બરાબર ધ્યાન રાખજો, જે તે સમયે 2002માં તમારે કોઈ તાલુકો ચેન્જ થયો છે તો એ કયા વિસ્તારમાં હતું એ તમારે ખાસ જોવાનું રહેશે. અહીં આગળ મારા ગામનું નામ લખ્યું છે વજેગઢ. બરાબર. ત્યાર પછી અહીં આગળ એના વિભાગો તમને લખેલા છે. બરાબર. તો તમારા મારા ગામની અંદર 4 બૂથ છે, તો 4 બૂથની અંદર કયું બૂથ છે એ તમારે જોવું પડશે. બરાબર. અહીં આગળ પાર્ટ નંબર કે કોઈ વિગત છે, વ્યક્તિની વિગત છે, તો વ્યક્તિના વિગતના આધારે આપણે 2002માં એનું ફૂલ નામ શું હતું, 2002માં એની કઈ વિગતો આપણે જોવાની છે, બધી જ વિગતો આપણે અહીં આગળ જોઈ શકશું. એજને એ બધી વિગતો આપણે નાખીશું. તો મારા જે વ્યક્તિ છે અત્યારે મારો કયો નંબર છે, મારો નંબર વિગત નાખવાની છે, પાર્ટ સિરિયલ નંબર ઇન 2002. અહીં આગળ આ કમ્પલસરી નથી. કમ્પલસરી શું છે તો અહીં આગળ ફૂલ નેમ, કોનું નામ લખવાનું છે, ઇલેક્ટેડ ફૂલ નામ ઇન લાસ્ટ, તો દાખલા મારા મમ્મીનું નામ લખવાનું છે તો અહીં આગળ માત્ર હું પ્રજાપતિ લખીશ તો પણ મળી જશે. અને રિલેટિવ્સ, મારા પિતાનું શું નામ હતું એ પણ વિગતો લખીશું તો અહીં આગળ સરળતાથી વિગતો તમને મળી જશે. અને સિમ્પલ છે, અહીં આગળ તમે રોલ પસંદ કરો છો તે રોલ જેવો આપણે દાખલા તરીકે અહીં બનાસકાંઠા પસંદ કરીશું અથવા તો અહીં આગળ તમારી વિધાનસભા જે છે એસેમ્બલી એ તમારે પસંદ કરવાની છે. દાખલા તરીકે અહીં કાંકરેજ છે, મારી જે તે સમયની દિયોદર હતી, તો અહીં જેવી દિયોદર પસંદ કરીશ તો આખી લિંક તમને ડાઉનલોડ થશે. તો આ રીતે આપણે ડાઉનલોડ કરીને જોઈ શકીએ છીએ. બરાબર. ધન્યવાદ. આપને અમારો મેસેજ ખૂબ ગમ્યો હશે. કોઈ પણ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ કરી શકો છો અને ચેનલને વધુ સબસ્ક્રાઈબ કરશો જેથી બીજા લોકો સુધી આપણે સરળતાથી પહોંચી શકીએ. ખૂબ ખૂબ ધન્યવાદ.